Painted, Painless Learning. ડિયર સ્ટુડન્ટ્સ, આવી જાઓ લાઈવ લેક્ચરની અંદર. પાંચમું ચેપ્ટર બહુ નાનું એવું ચેપ્ટર છે. આજના લેક્ચરમાં આપણે આ પાંચમું ચેપ્ટર ફિનિશ કરીશું. હાલો ભાઈ, રેડી બધા લેક્ચર ભણવા માટે? એ હાલો, જગો મગો, હાલો બાપ હાલો. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. મસ્ત મજાનો લેક્ચર આપણે મસ્ત મજાનું ભણીશું, જગો મગો કરીશું. બાપ જે મજા આવશે, આ હા 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 હા, જામો જામો પડી જાય બાપ. હાલો રેડી? યસ. ચલો, સમય નથી બગાડતા આપણે વધારે. પાંચમું ચેપ્ટર જે છે એની અંદર આપણને કીધું છે ટંડણાન. આમાં બે પ્રશ્ન, પહેલો ને બીજો રહી ગયો છે. આપણે પેલા પાંચમું ચેપ્ટર કાઢી આવીએ. પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો, કેળાનો કનડિયો. કેળા ખવાય છે, છાલો ફેંકાય છે, ચોરી પકડાય છે, આગળ હું ભૂલી ભૂલી ગયો છું. હાલો ભાઈ, આમાંથી કાઢી લઈએ. ટંડણા ટુડુત 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 ટુડુત. પીપુડી વાળાનો પેલો તન મનિયો, પેલો તન મનિયો એ તો ચોરી ગયો, કેળાનો કનડિયો. ચેપ્ટર નંબર 8. નહીં, તમે 9મા ધોરણમાં છો. 9મું ધોરણ ગણિત. પછી તમારે આવશે 5મું ચેપ્ટર યુક્લિડ. સ્વાધ્યાય 5.1 હોય તો સારું આવડવા. બહુ ઠંડી લાગે છે, એસી ફાસ્ટ બહુ છે અમારે અહીંયા, થોડુંક ધીરે કરવું પડ્યું. બોલો, જો તો ભાઈ આવું છે તમારે? હા, આવું જ છે. હાલો, રેડી છો? રેડી છો ભાઈ? ખરા ખોટા 1 માર્ક્સના કરવા માટે રેડી? એ હાલો રેડી? બ્લર प्रॉब्लम, नेटवर्क इश्यू. ब्लर प्रॉब्लम, हम है फिर क्या प्रॉब्लम है भाई? हम है फिर क्या गम है? जो भाई બધું બરાબર દેખાય એવા મીડિયું જો ભાઈ. હાલો, ડન है ना? हम है फिर क्या गम है? ચાલો, હવે આપણે શરૂ કરીએ છીએ 5.1 નો પહેલો પ્રશ્ન. નીચેના આપેલા વિધાનોમાંથી કયા વિધાન સત્ય છે અને કયા વિધાનો અસત્ય છે? તમારા જવાબ માટે કારણ આપી દઈએ. હાલો, નંબર 1 પેલું આપણે લખીએ. એને તમારો કોમેન્ટમાં જવાબ જોવે. બધાને લગભગ સ્કૂલમાં હાલી જ ગયો છે. એક બિંદુમાંથી પસાર થતી માત્ર એક જ રેખા દોરી શકાય. આ વિધાન સાચું છે કે ખોટું? તમને શું લાગે છે? આ વિધાન સાચું છે કે ખોટું? બરાબર, આ એક બિંદુ છે, આ એક બિંદુ, એમાંથી પસાર થતી કેટલી રેખા દોરી શકાય? એક દોરી શકાય કે અનંત દોરી શકાય? ખોટું છે, ખોટું છે ભાઈ, ખોટું છે, ખોટું છે. કેમ? કારણ કે એક બિંદુમાંથી પસાર થતી અનંત રેખા, અનંત નહીં, અસંખ્ય રેખા દોરી શકાય. જો આ એક બિંદુ છે, એમાંથી કેટલી રેખા દોરી શકાય? અસંખ્ય દોરી શકાય રેખા, હે ને? એટલા માટે આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે લખવાનું વિધાન ખોટું છે અથવા તો ખોટું છે. ખોટું છે. કાકે એટલે કારણ કે એક બિંદુમાંથી કેટલી સંખ્યા? અસંખ્ય રેખા દોરી શકાય. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? પેલો પ્રશ્ન પૂરો. ડન છે? હાવ હેલું છે બાપ, કાંઈ અઘરું નથી. ડન છે બચ્ચાઓ? સર, બ્લર પ્રોબ્લેમ, પ્લીઝ કેન યુ કમ્પ્લીટ ધીસ? Actually, I don't have any problem in my mobile. You can see here, I can visible a very clear. Maybe you have some network issue, therefore some problem of the blur. Thaving, સમજાવિંગ, માઇન્ડ પૂરું કરીંગ ભાઈ. હવે હાલો, ટપા પડીંગ. સર, મારે એક બુક જોઈએ છે. બેટા આખો સેટ છે, કારણ કે એક બુક આપીએ ને તો સેટ વિખાઈ જાય, એટલા માટે, હે ને દીકરા? હાલો, સમજાવિંગ. સો નાઇસ ઇંગ્લિશિંગ તપસિંગ. હાલો, બીજો જવાબ આપીંગ. હાલો, અવાજ નથી આવતું. અવાજ એલા ભાઈ આવે છે. હેન્ડસ્ફ્રી નાખ મારા બાપ. હેન્ડસ્ફ્રીથી યાદ આવ્યું, લે અવાજ નથી આવતું ને હેન્ડસ્ફ્રી આપું, તને હેડફોન આપું. પછી હેડફોન ભરાવીને તું સાંભળીશ તો તને મસ્ત સમજાય, લેક્ચરે મજા આવશે. અને હેડફોન તમને ફ્રીમાં મળશે. બોલો, પૂછો કેમ મળશે? હાલો, જોવે છે હેડફોન ફ્રીમાં? હેડફોન ફ્રીમાં જોવે છે? હાલો,
તમને આજે આ અવાજ નથી આવતો ને તો હું સરસ મજાની એક ઓફર આપી દઉં હે ને. હાલો, આપણે જે રેફરલ પ્રોગ્રામ ચલાવીએ છીએ, રેફરલ પ્રોગ્રામ એટલે તમને મજા આવતી હોય તમે તમારા ફ્રેન્ડને કહો તો અમે તમને અહીંયાથી એક વિજ્ઞાનનું અથવા સમાજનું અથવા ઇંગ્લિશનું એક વિષયનું મટીરિયલ મોકલીએ છીએ. પણ આ બુધવાર સુધી ઓફર છે, બુધવાર સુધી તો કાલ અને પરમ દિવસ 2 દિવસ માટે તે અગર તમે તમારા મિત્રોને જોઈન કરશો તો 2 દિવસમાં તમે જે પણ ફ્રેન્ડને જોડશો અમે તમને અહીંયાથી ફ્રીમાં એક સ્ટુડન્ટ્સ લખે હેડફોન ફ્રીમાં આપશો. જગમગો થાય હે ને બુધવાર સુધી, બરાબર. કાલે હું તમને એનું સેમ્પલ મોકલી દઈશ કયું હેડફોન હશે, અરે તમને મજો પડી જશે. તો હેડફોનથી તમે સાંભળશો, લાઈવ લેક્ચર અટેન્ડ કરવાની તમને મજા આવી જશે. ડન છે દીકરાઓ? ડન છે દીકરાઓ? હેડફોન મળી જશે ને. હાલો, નંબર 1 થઈ ગયું. હાલો, ઓકે. નંબર 2 શું કીધું? 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય. આ 2 ભિન્ન બિંદુ છે. જો આ બે ભિન્ન બિંદુ છે ને, એમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય. આ વિધાન સાચું કે ખોટું? આ વિધાન સાચું કે ખોટું? બીજું હાલો જગોમગો ખોટું છે. ખોટું કેમ? તમે અહીંયા જોઈ શકો છો 2 ભિન્ન બિંદુમાંથી પસાર થતી કેટલી રેખા? 1 રેખા દોરી શકાય. તો આપણે લખવાનું ખોટું છે ભાઈ, ખોટું છે. વિધાન ખોટું છે. કાકે એટલે કારણ કે 2 બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખા દોરી શકાય. અસંખ્ય રેખા દોરી શકાય. હાલો, ડન છે? ડન છે દીકરાઓ? ડન છે બચ્ચાઓ? ડન. હાલો, ત્રીજું શું કીધું? એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય. આ રેખા છે હે ને, આ રેખા છે, અને બંને તરફ અનિશ્ચિત લંબાવી શકાય. આ વિધાન સાચું છે તો લખવાનું વિધાન સાચું અથવા તો ખરું છે. તો ખરું હોય તો કારણ લખવાની જરૂર નથી, ખોટું હોય તો કારણ લખવાનું હોય. ચોથો પ્રશ્ન, જો 2 વર્તુળ સમાન છે તો તેમની ત્રિજ્યા પણ સમાન હોય. આ સાચું કે ખોટું? આ 2 વર્તુળ છે, હું ડુપ્લિકેટ જ કરીશ. આ 2 વર્તુળ સમાન છે, ડુપ્લિકેટ હે ને. આ 2 વર્તુળ સમાન છે તો એની ત્રિજ્યા કેવી હોય? સમાન હોય કે ન હોય? હા કે ના? આ વિધાન કેવું છે બાપલિયાઓ? હાલો, પેન્ટેડના મટીરિયલની પ્રાઇસ શું છે? છેલ્લા 6 કે 7 મટીરિયલ જ પડ્યા છે. 8620 68 આવડિયા. ફોન ઉપર કરો, આ નંબર ઉપર ફોન કરો એટલે તમને પ્રાઇસ બધું દેવ્યાની મેમ તમને સમજાવી દેશે. આ વિધાન કેવું છે? સાચું છે. તો લખવાનું કે વિધાન ખરું છે. વિધાન ખરું છે. ઓકે. 5 આકૃતિ 5.9 અહીંયા દેખાડેલી છે. આકૃતિ 5.9 AB બરાબર PQ. આ AB અને PQ હરખી છે. PQ બરાબર XY, આ PQ બરાબર XY છે. તો AB બરાબર XY થાય. આ વિધાન સાચું કે ખોટું? અગર AB બરાબર 5 તો PQ બરાબર 5. PQ 5 છે તો XY એ 5 થયું. એક્ઝામ્પલ આપ્યું, 5 ઉદાહરણ તરીકે લઉં છું. તો AB અને XY 2 હરખું થાય તો કે હા. તો આ વિધાન કેવું છે? ખરું છે. ટંટણાન વિધાન ખરું છે હે ને. હા કે ના? હાલો ભાઈ, પ્રશ્ન નંબર 1 પૂરો. ડન બચાવ. ડન. હાલો, યસ. જો આ 965 રૂપિયા આવે લખી નાખ્યા પૃથ્વી. શાબાશ. હાલો, ડન. ઓકે. નંબર 2 નીચે આપેલા પદોની સંખ્યા આપો. શું તેના માટે એવો કોઈ પદ છે કે જેની વ્યાખ્યાયિત કરવાની જરૂર નથી અને કયા છે, અને તમે કેવી રીતે વ્યાખ્યાયિત કરશો? હવે આ પદ છે કે જેને આપણે સમજાવવાનું છે કે ભાઈ વ્યાખ્યા કહેવાની છે. સમાંતર રેખાઓ. સમાંતર કોને કહેવાય? આપણે વ્યાખ્યા દેવાની છે. સમાંતર રેખા કોને કહેવાય? તો કે 2 રેખા વચ્ચે કોઈ જો હું તમને એક્ઝામ્પલ આપું દીકરાઓ, આ 2 રેખા છે હે ને, આ સમાંતર રેખા કહેવાય. શું લેવાને સમાંતર કહેવાય? ભાઈ આડી હોય, પછી આવી રીતના ત્રાસી હોય, આવી રીતના ઊભી હોય, આને સમાંતર રેખા કહેવાય. શું લેવા સમાંતર રેખા કહેવાય? તો કહેવાય 2 રેખા વચ્ચે અંતર સમાન હોય તેને સમાંતર રેખા કહેવાય. તો અહીંયા લખો નંબર 1. કોને સમાંતર રેખા કહેવાય ભાઈ? તો કે 2 રેખાઓ વચ્ચે સમાન અંતર હોય તેને કેવી રેખા કહેવાય? સમાંતર રેખા કહેવાય. સમાંતર રેખા કહે છે તો કહેવાય હે ને. 2 રેખા વચ્ચે અંતર કેવું હોય? સમાન હોય તેને સમાંતર રેખા કહેવાય. લંબ રેખા
એને લંબ રેખા. લંબ રેખા કોને કહેવાય? હે બાપલ્યો, લંબ રેખા કોને કહેવાય? લંબ રેખા કોને કહેવાય? હાલો 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 હાલો. સર આઈ મિસ એસએસ. કાંઈ વાંધો નહીં, એસએસ તો લેક્ચર મિસ કરી ગયા તો આના પછીનો આવતીકાલે રેકોર્ડેડ મુકાઈ જશે, જોઈ લેજો બેટા. હાલો, મેથ્સની બુક બનાવડાવો ને બેટા. મેથ્સના બધાય દાખલા હું તમને એક એક કરાવું છું. બુક બનાવીને તમને ખર્ચો હું લેવા કરાવું, એના તમે લખો તો આપણા પેરેન્ટ્સના પૈસા બચે અને હું બધે દાખલા કરાવીશ, ચિંતા નહીં કરતા. હાલો, લંબ રેખા બોલો. લંબ રેખા. હાલો હાલો હાલો. લંબ રેખા. લંબ રેખા કોને કહેવાય ખબર? કે જ્યારે બે રેખા એકબીજાને કાટખૂણે છેદે ત્યારે લંબ રેખા કહેવાય. ક્યારે કહેવાય? લંબ. લંબ એટલે કાટખૂણે, બરાબર ને? તો આપણે લખવાનું કે બે રેખાઓ કાટખૂણો બનાવે, અથવા બે રેખાઓ કાટખૂણો બનાવે. કાટખૂણો બનાવે ત્યારે તેને કેવી રેખા કહેવાય? લંબ રેખા કહે છે. ઓકે. એના પછી રેખાખંડ. 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 રેખાખંડ એટલે શું? તો કે જો અહીંયા દોરી દઉં, આ રેખાખંડ કહેવાય. આવડી આ રેખાખંડ કહેવાય. આ ટપકાથી આ ટપકા સુધી, એટલે બે અત્યંત બિંદુ ધરાવતી શાંત રેખાને રેખાખંડ કહેવાય. બે અત્યંત બિંદુ છે, શાંત રેખા એટલે એને માપી શકાય. બે અત્યંત બિંદુ ધરાવતી, બે અત્યંત બરાબર લખવાનું શું લાગે છે? ભાષા ભૂલ કંઈક લાગે છે. અત્યંત કંઈક લખવામાં લોચા પડે છે. અત્યંત બિંદુ ધરાવતી શાંત રેખાને શું કહેવાય? રેખાખંડ કહે છે. રેખાખંડ કહે છે. હાલો, ડન છે. આમાંથી કોઈ પણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને એક વ્યાખ્યા તમને એક્ઝામમાં પૂછાશે 1 માર્ક્સની. હાલો, ડન છે? સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો, ડન છે? હાલો હાલો હાલો. સર મટીરિયલમાં શું હશે? ભાઈ પહેલાં ભણવામાં દે, હું તમને બધા જવાબ આપણે સ્વાધ્યાય પૂરો થાય એટલે આપી દઈશ. એના પછી હાલો, પછી હું કીધું કે નીચે આપેલી બે પૂર્વધારણાનો વિચાર કરો. તો ખાલી આ બે પૂર્વધારણા મારે તમને સમજાવવાનું છે, બીજું કંઈ છે નહીં, બરાબર? તો હવે આપણે બ્લુ કલરની પીડીએફમાં વ્યા જઈએ, હે ને? બ્લુ કલરની પીડીએફમાં એમાં પૂર્વધારણા મસ્ત મેં તમને સમજાવેલી છે, બરાબર ને? તમને જોતું હશે તો અહીંયાથી મળી પણ જશે. પીપી. હાલો, શું કીધું? નીચે આપેલી બે પૂર્વધારણાનો વિચાર કરો ને આ પૂર્વધારણામાં કોઈ એક અવ્યાખ્યાયિત પદ છે. શું આ પૂર્વધારણા સુસંગત છે? આ પૂર્વધારણાનો યુક્લિડની પૂર્વધારણા મળે છે કે નહીં તે સ્પષ્ટ કરો. અહીંયા પૂર્વધારણા આપી છે. જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમના વચ્ચે એક C બિંદુ મળે. તો આ પૂર્વધારણા કહેવા હું માંગે છે, ખાલી આપણે આ સમજવાની છે કે આ રીતના બે બિંદુ છે, હે ને? આ છે A અને આ છે B. તો આના વચ્ચે મધ્ય બિંદુ C મળે. તો કે ભાઈ બરાબર છે કે જ્યારે બે અત્યંત બિંદુ હોય, બરાબર, બે બિંદુ આપેલા હોય તો એમાં મધ્ય બિંદુ હોય જ તે, અને મધ્ય બિંદુ કયું હોય? C મળે. તો બરાબર છે. આ પૂર્વધારણા આપણે જોઈ. એના પૂર્વધારણા જુઓ. એક રેખા પર ન આવેલ હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. જો આ એક રેખા ઉપર છે, બરાબર, આ પેલું બિંદુ, આ બીજું બિંદુ. એક રેખા ઉપર ન આવેલ હોય એવું ત્રીજું બિંદુ અહીંયા આપણે લઈ લઈએ છીએ. આ રેખા ઉપર નથી આવ્યું તો આવા ઓછામાં ઓછા 3 મળે. ચોથું બિંદુ મળીએ કે ઓછામાં ઓછા 3 એટલે હું 3 થી વધારે હોય. માનો કે એક બિંદુ અહીંયા છે D, એક અહીંયા છે E, એક અહીંયા છે F, એક અહીંયા છે G, એક અહીંયા છે H. આવા અસંખ્ય બિંદુ લઈ શકે. ઓછામાં ઓછા 3 એટલે શું? તો કે બે બિંદુ હોય અને ત્રીજું ગમે એક, ઓછામાં ઓછા 3, વધુ ગમે એટલા લઈ શકાય. તો આ બે પૂર્વધારણા છે જે આપણને એક્ઝામમાં પૂછાવા નથી, ખાલી તમારે આ સમજવાની હતી. એના પછીનો પ્રશ્ન જોઈએ, આઈએમપી પ્રશ્ન. હાલો, રેડી છો? આ 2 માર્ક્સમાં પૂછાશે આઈએમપી પ્રશ્ન. રેડી છો બધાય? આઈએમપી પ્રશ્ન માટે રેડી?
હાલો હાલો હાલો, હજી વર્તુળની, હાલો આઈએમપી માટે રેડી 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 ઓકે. હવે એસી બરાબર બીસી થાય એવું બિંદુ સી, જો આપણે શું કીધું, એસી બરાબર બીસી થાય તેવું બિંદુ સી એ અને બી ની વચ્ચે હોય તો સાબિત કરો કે એસી બરાબર 1/2 AB. આપણે આ સાબિત કરવાનું છે. તો આપણે એક લાઈન દોરીએ, બરાબર ને, એક સરસ મજાની રેખા દોરીએ, એક સરસ મજાની રેખા દોરીએ. આ એ હે ને, આ બી અને એનું બિંદુ છે સી. આ એ બી સી થઈ ગયું. હવે જરાક જુઓ બેટા, આપણને શું કીધું, એ સી નું મધ્ય, એ બી નું મધ્ય બિંદુ સી છે એટલે આના બે ભાગ પડે, એ સી વત્તા બી સી ઇઝ ઇક્વલ ટુ એ બી, અથવા તો તમે આમે લખી શકો કે એ બી બરાબર, હે ને, તમે કોઈ પણ રીતે લખી શકો, બરાબર. શું કીધું ભાઈ, એ બી બરાબર એસી વત્તા સી બી. હાલો ડન, ઓકે. હવે જો આપણને શું કીધું, સી મધ્ય બિંદુ છે, સી મધ્ય બિંદુ છે. તો અહીંયા હું એક સ્ટેપ લખું છું, આ નીચે લખી નાખું, સી એ કાકા તારે અહીંયા આવવાનું હતું, સી એ મધ્ય બિંદુ છે. તો ભાઈ મધ્ય બિંદુ હોય એનો મતલબ શું થાય કે એ થી સી નું અંતર અને સી થી બી નું અંતર સરખું થાય, હા કે ના? કોમેન્ટમાં જવાબ હા કે ના. એ ભાઈ જવાબ આપો, એ થી સી નું અંતર અને સી થી બી નું અંતર સરખું થાય કે ન થાય? સી કેવું છે, મધ્ય બિંદુ છે, એટલે હા કે ના? વેરી, હા હા હા, હાલો હા. તો હવે અહીંયા ધ્યાન રાખજો બેટા, અહીંયા જે છે સી બી ની જગ્યાએ આપણે એ બી મૂકીએ કે તો આ એ બી એમ બરાબર એસી. અહીંયા હું મૂકું છું, સી બી ની જગ્યાએ મૂકી દઉં એસી, કેમ તો કે સી બી બરાબર એસી થાય, અથવા તો કે એ સી બરાબર સી બી થાય, હે ને, બરાબર ને? આપણે અહીંયા જોયું, ડન છે. તો અહીંયા એસી કેટલી વખત થઈ ગયું, 2 વખત 2AC, એસી 2 વખત થઈ ગયું, એસી વત્તા એસી એટલે 2AC. હવે આપણે શું કરશું ભાઈ, તો કે આપણે શું ગોતવાનું છે, એસી બરાબર 1/2, તો આ બે ગુણાકાર છે, બરાબર ને? આ બાજુ આવે તો ભાંગાકાર થાય, એટલે 1/2, કારણ કે અંશમાં કાંઈ નહોતું એટલે 1 મૂક્યું, એ બી બરાબર એસી. આ બે ગુણાકાર હતો, આ બાજુ આવ્યો એટલે ભાંગાકાર, એટલે છેદમાં 2, અંશમાં કાંઈ નથી એટલે 1 મૂક્યું, એટલે 1/2 એ બી. તેથી આપણે સાબિત કર્યું કે એસી બરાબર કેટલા થાય, 1/2 એ બી. આ દાખલો પૂછાય 2 માર્ક્સનો. હાલો ડન છે. આ દાખલો પૂછાય 2 માર્ક્સનો, પૂછાય. હાલો ડન, હાલો ડન દીકુડાવ, ડન દીકુડાવ, ડન 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 ડન. બોલો જી. એ હાલો પીપુડી વાળાના પેલા તન મની આવ. આ સી મધ્ય બિંદુ છે એટલે એ થી સી નું અંતર ને સી થી બી નું અંતર, આ બે હરખું થાય, એસી ઇઝ ઇક્વલ ટુ સીબી, હે ને? એ બી બરાબર, તો કે એ બી બરાબર એસી વત્તા સીબી, સીબી ની જગ્યાએ લખ્યું એસી, એસી 2 વખત છે એટલે 2AC, 2 ગુણાકારમાંથી ભાંગાકારમાં એટલે 1/2 એ બી બરાબર એસી. ડન. એ હાલો 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 વાપલ્યાવ, હાલો વાપલ્યાવ, હાલો. વેરી ગુડ. એના પછીનો દાખલો, પ્રશ્ન 4 માં બિંદુ સી એ રેખાખંડ એ બી નું મધ્ય બિંદુ કહેવાય છે. મેં તો તમને સમજાવી દીધું. સાબિત કરો કે રેખાખંડને એક અને માત્ર એક જ મધ્ય બિંદુ હોય છે. તો આપણે બહુ સિમ્પલ છે. જુઓ ભાઈ, કોઈ પણ રેખા હોય કે નહીં, આ એ, આ બી, અહીંયા લઉં છું સી, હે ને? કોઈ પણ રેખા હોય ને દીકરાઓ, એને એક જ મધ્ય બિંદુ હોય. આપણે એવું સાબિત કરવાનું છે. માનો કે એક બીજું બિંદુ લઈ લો આની બાજુમાં ડી, સમજવા માટે, હે ને? તો આપણે એક કામ કરીએ, આપણે શું લખશું ભાઈ, સમજજો બેટા. આપણે લખશું કે ભાઈ જો સી એ રેખાનું મધ્ય બિંદુ હોય તો આપણને આવડી ગયું ને. સી એ રેખાનું મધ્ય બિંદુ હોય તો એસી બરાબર શું થાય, હમણાં જ આપણે સાબિત કર્યું, એસી બરાબર 1/2 એ બી થાય. હા બરાબર. જો સી એ રેખાનું મધ્ય બિંદુ હોય તો એસી બરાબર 1/2 એ બી, હમણાં જ આપણે પહેલાના દાખલામાં સાબિત કર્યું. હવે જો ડી એ રેખાનું મધ્ય બિંદુ હોય તો એડી બરાબર શું થાય, તો કે ઈ જ થાય, એડી બરાબર 1/2 એ બી જ થાય. હમણાં જ આપણે સાબિત કર્યું. જો સી મધ્ય બિંદુ હોય તો એસી બરાબર 1/2 એ બી.
ડી મધ્ય બિંદુ હોય તો એડી બરાબર 1/2 AB. આ થઈ ગયું સમીકરણ 1 ને આ થઈ ગયું સમીકરણ 2. આ બંને સમીકરણમાં જુઓ તો કે આ જમણી બાજુ હરખી, તો મતલબ એવો કે બેન ડાબી બાજુ હરખી થાય. તો અહીંયા લખું સમીકરણ 1 અને 2 ને સરખાવતા 1 અને 2 ને સરખાવતા હે ને. તો સમીકરણ 1 એમાં છે AC, સમીકરણ 2 માં છે AD. મતલબ એવો થાય AC બરાબર AD, મતલબ એવો થાય કે બિંદુ C બરાબર બિંદુ C બરાબર બિંદુ D. આ બે બિંદુ સરખા થાય. એનો મતલબ એવો થાય કે C અને D એક જ બિંદુ છે હે ને. C અને આપણે લખવાનું તેથી C અને D એક જ બિંદુ છે, એક જ બિંદુ છે. અને તેથી સાબિત થાય છે કે રેખાખંડને એક જ મધ્ય બિંદુ હોય, એક જ મધ્ય બિંદુ હોય. સિમ્પલ છે, કાંઈ અઘરું નથી ભાઈ. હજી એક વખત હે ને, જેમ એક નિયાનમાં એક જ તલવાર રહે એમ રેખાખંડમાં એક જ મધ્ય બિંદુ હોય. આપણે એવું લીધું કે C એ મધ્ય બિંદુ છે તો AC બરાબર 1/2 AB. જો D મધ્ય બિંદુ હોય તો AD બરાબર AB, મતલબ બેન જમણી બાજુ હરખી છે. તો ડાબી બાજુ AC બરાબર AD હરખું હોય તો એ આપણે કાઢી નાખીએ તો C બરાબર D થઈ જાય. મતલબ એવું કે બિંદુ C બરાબર બિંદુ D છે. તો એનો મતલબ એવો થાય કે C અને D અલગ અલગ નથી, એક જ બિંદુ છે ભાઈ, એક જ વ્યક્તિ છે. એટલે એવું સાબિત થઈ ગયું કે રેખાખંડને કેટલું મધ્ય બિંદુ હોય, એક જ હોય. હાલો ડન છે, હાલો ડન છે દીકરાઓ, હાલો ડન છે. સેન્ટ IMPSS, હા હમણાં મોકલું. વાહ વાહ, કોમેન્ટમાં અંદર ચર્ચા કરીને આખા વર્ષ માટે બ્લોક કરી દેશો. આવી જ નહીં કો બાપલિયાઓ. હાલો ડન છે, ડન છે. ઓકે, એના પછી જો આ મોસ્ટ IMP દાખલો, ચોથો દાખલો ને છઠ્ઠો દાખલો, મોસ્ટ IMP દાખલો. આ દાખલો હોય ને હોય જ ત્યાં. ચોથો દાખલો ને છઠ્ઠો દાખલો, આ છેલ્લો દાખલો ચેપ્ટર આપણું પૂરું. આકૃતિમાં AC બરાબર BD, આ AC બરાબર BD હોય તો સાબિત કરો AB બરાબર CD. 2 મિનિટમાં થઈ જાય. આપણે દાખલા મૂકી દઉં AC બરાબર BD. હાલો, AC ના કેટલા ભાગ પડે? 2 ભાગ પડે. 1 મિનિટ હો ભાઈ. AC ના કેટલા ભાગ પડે? AC ક્યાં છે? અહીંયા. એના 2 ભાગ પડે ને. હાલો કોમેન્ટમાં કયો AC ના 2 ભાગ કયા પડે? પહેલો ભાગ અને બીજો ભાગ. હાલો કયો ઝડપથી. હાલો AC ના કયા 2 ભાગ પડે? કોમેન્ટમાં કયો. કોમેન્ટમાં AC ના કયા 2 ભાગ પડે? હાલો, શનિવારે અમારે ગણિતની ટેસ્ટ છે. ઓલ ધી બેસ્ટ દીકરા. હાલો, AC ના કયા ભાગ પડે? પહેલો ભાગ શું છે? આ પહેલો ભાગ છે ને, આ પહેલો ભાગ. હે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અને આ બીજો ભાગ તો બોલો, AC ના કયા 2 ભાગ પડે? એ હાલો, યસ, AB પ્લસ. હવે બેટા AB અને BC તો આપણે લખીએ AB પ્લસ BC. હાલો ડન થઈ ગયું. હવે મને એ કહો કે BD ના કયા 2 ભાગ પડે બેટા? BD ના કયા 2 ભાગ પડે? આ પહેલો ભાગ ને આ બીજો ભાગ. હાલો, BD ના કયા 2 ભાગ પડે? એ હાલો, BD ના કયા 2 ભાગ પડે? BC અને CD. ઓકે, આપણે લખીએ BC વત્તા CD. હરખું ઉડી ગયું. તેથી લખવાનું AB બરાબર આ બરાબરની નિશાની આ બાજુ વધ્યું CD. ઓકે, તો એ તો સાબિત કરવાનું હતું તો લખવાનું તેથી સાબિત થાય છે. લ્યો, ચેપ્ટર પૂરું ભાઈ, દાખલો પૂરો. સારાંશ બધાને એક વખત વાંચી જવાનો. હાલો ડન છે. હજી એક દાખલો નથી ને, નહીં પછી હજી એક દાખલો છે ભાઈ, હજી એક દાખલો છે. ચલો ડન છે દીકરાઓ, ડન ડન ડન. સર મારે ટેસ્ટમાં 50 માંથી 50 આવ્યા. બહુ સરસ સિંધવ, શાબાશ. ચલો ડન. છેલ્લો પ્રશ્ન શું કીધું? યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય છે તેમ માનવામાં આવે છે. હાલો ભાઈ, તો આપણે જે છે એ યુક્લિડના શું કહેવાય કે સ્વયંસિદ્ધ વાક્ય, તો હું તમને 5 સ્વયંસિદ્ધ વાક્ય કરાવી દઉં યુક્લિડના, હે ને, એટલે કાંઈ ન ઘટે. હાલો સારાંશ આપો કરાવી દો કે સ્વયંસિદ્ધ વાક્ય કયા છે યુક્લિડના. ચલો
હાલો ટંડણાન હું તમને સમજાવી દઉં એટલે આ તમને ખરા ખોટામાં પૂછાય તોય વાંધો આવે નહીં. મેં તમારા માટે ટેક્સ્ટ બુક ઓપન કરીને રાખી જ હતી. હાલો આનો સારાંશમાં સ્વયંસિદ્ધ વાક્ય છે યુક્લિડના, એ આપણે જોઈ લઈએ. અને આ મોસ્ટ આઈએમપી છે, 1 માર્ક્સની અંદર પૂછાય. ચલો જો અહીંયા યુક્લિડના સ્વયંસિદ્ધ વાક્ય આપ્યા. કઈ ગયા? હા જોઈ રહ્યા. હાલો જો થોડુંક નાનું કરી નાખું એટલે મજા આવે. યુક્લિડનું સ્વયંસિદ્ધ વાક્ય પહેલું શું છે? આ 5 વાક્ય હું બધે સમજાવી દઉં છું. પહેલું વાક્ય, એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુને પણ સમાન થાય. એક વસ્તુને સમાન હોય તેવી બીજી વસ્તુને પણ સમાન થાય. કેવા હું માંગે? દાખલા તરીકે એક વસ્તુને સમાન હોય, કોઈ એક બોટલ છે એનું ઢાંકણું, બીજી બોટલ છે એનું ઢાંકણું. અગર 2 બોટલ હરખી છે તો બેયના ઢાંકણા કેવા હશે? સરખા હશે. એટલે એક વસ્તુને સમાન હોય, એક બોટલનું ઢાંકણું, બીજી વસ્તુને સમાન થાય એટલે એ ઢાંકણું અગર બીજી બોટલ સરખી છે તો એને લાગશે. આ યુક્લિડનું સ્વયંસિદ્ધ વાક્ય છે. પછી સમાનમાં સમાન ઉમેરીએ તો સરવાળો સમાન રહે. 2 સમાન છે, 5 5 છે ભાઈ, હે ને? આમાં સમાન ઉમેરીએ એટલે માનો કે 2 બાજુ સમાન ઉમેરીએ, 2 બાજુ 2 2 ઉમેરીએ તેનો સરવાળો સમાન રહે. સરવાળો સમાન જ રહે. 5 ને 2 8, 5 ને 2 8 તો 2 સમાન હતા એટલે કે 5 5. એમાં સમાન ઉમેરીએ એટલે 2 2 ઉમેરીએ એટલે 7 7 જવાબ આવ્યો. ઓકે. પછી સમાનમાંથી સમાન બાદ કરીએ તો સમાન રહે. દાખલા તરીકે આ 5 5 જ છે, 2 પ્લસ કરવાને બદલે સમાન બાદ કરીએ, 2 બાજુથી 2 2 બાદ કરીએ તો આમાંથી 5 માંથી 2 જાય એટલે 3 અને 5 માંથી 2 જાય એટલે 3. તો સમાનમાંથી સમાન બાદ કરીએ તો એ સમાન જ રહે. ચોથું સ્વયંસિદ્ધ વાક્ય, એકબીજા પર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સમાન હોય. એકબીજાને બંધ બેસતી આવતી વસ્તુ એટલે દાખલા તરીકે હું તમને સમજાવું કે ભાઈ આપણે મોબાઈલ લઈએ ત્યારે એનું બોક્સ હોય, બોક્સની અંદર મોબાઈલ રાખવા માટેનું ખાનું હોય. અગર એ ખાનામાં મારો મોબાઈલ રહી છે, આ અલ્ટ્રા S24 છે, તમારી આગળ મોબાઈલ છે તો એની અંદર બંધ બેસી જશે. પણ ત્રીજો કોઈ મોબાઈલ હોય, દાખલા તરીકે વિવો હોય, સેમસંગ હોય, બીજો કોઈ આના સિવાય, અને એ ખાનાના બોક્સમાં રાખવા બેઠો તો એ ઘટશે નહીં. કેમ? કારણ કે બંધ ક્યારે બેસે? સરખી વસ્તુ હોય તો જ બંધ બેસે. દાખલા તરીકે 2 હરખા ભાઈઓ, અગર એની જુડવા ભાઈઓ છે, બેયની હાઈટ હરખી છે, વજન હરખી છે તો બેયના કપડાં એકબીજાને થઈ રહેશે. કેમ? તો કે એકબીજા ઉપર બંધ બેસતી આવતી વસ્તુ એકબીજાને સમાન હોય, 2 ભાઈઓ સમાન છે એટલે એના કપડાં 2 એકબીજાને બંધ બેસે છે. એના પછી આખું તેના ભાગ કરતાં મોટું હોય. સિમ્પલ છે. એક સફરજન છે, એમાંથી એક ચીર તમે કાઢો તો આ ચીર એના કરતાં સફરજન કેવું હશે? મોટું હશે. એટલે તેના ભાગ કરતાં આખું મોટું હોય. હાલો એના પછી આ 5મું વાક્ય આપણે ત્યાં સ્વાધ્યાયમાં પૂછ્યું હતું. છઠ્ઠું, સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. સરખી વસ્તુ છે 5, એના બમણા એટલે ગુણ્યા 2 એકબીજાને સમાન હોય. 5 દુ 10, 5 દુ 10 જ થાય, હે ને? સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. એક જ વસ્તુઓના અડધા એકબીજાને સમાન હોય. એક જ વસ્તુના અડધા કરો, 10 છે એના અડધા કરો તો એનો જવાબ કેટલો આવશે? 5 જ આવશે ભાઈ. એમાં કાંઈ ફરક ન પડે. એટલે આવું સ્વયંસિદ્ધ વાક્ય છે, બીજું કાંઈ છે નહીં. ચલો ડન છે દીકરાઓ? ડન છે? ક્લિયર છે? તો આ સ્વયંસિદ્ધ વાક્ય કદાચ તમને ખરા ખોટામાં અથવા ખાલી જગ્યામાં એમ પૂછી લે એટલા માટે તમને. અને આ 4 પૂર્વધારણા કરી લેવાની છે. આ 4 પૂર્વધારણા તમને પૂછાઈ શકે છે. પૂર્વધારણા 1, પૂર્વધારણા 2, પૂર્વધારણા 3, પૂર્વધારણા 4. એક જ બિંદુમાંથી બીજા બિંદુ સુધી એક સીધી રેખા દોરી શકાય. આ એક બિંદુ છે, આ બીજું બિંદુ છે, અહીંયા સીધી રેખા દોરી શકાય. આ પહેલી પૂર્વધારણા. શાંત રેખાને અનંત સુધી લંબાવી શકાય. આ શાંત રેખા છે, આને અનંત સુધી શું કરી શકાય? લંબાવી શકાય. આમે ગમે એટલી મોટી કરી શકાય, આમે ગમે એટલી મોટી કરી શકાય. પૂર્વધારણા 3, કોઈ પણ બિંદુને કેન્દ્ર લઈને કોઈ પણ લંબાઈની ત્રિજ્યાવાળું વર્તુળ રચી શકાય. ઓકે, આ બિંદુ લઈ લીધું અને કોઈ પણ ત્રિજ્યા લઈને આપણે શું કરી શકીએ? વર્તુળ દોરી શકીએ. ચોથી પૂર્વધારણા, બધાય કાટખૂણા એકબીજાને સમાન હોય. આ એક કાટખૂણો છે, નાનો છે, આ મોટો કાટખૂણો છે, તો આ એકબીજાને સમાન જ હોય. કેમ? તો કે કાટખૂણામાં ખૂણો કેટલાનો હોય? 90 અંશનો જ હોય. એટલે બધાય કાટખૂણા એકબીજાને સમાન હોય. યો આ પૂર્વધારણા અને આ સ્વયંસિદ્ધ વાક્ય, આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન તમને એક્ઝામની અંદર પૂછી શકે. ડન થઈ ગયું દીકરાઓ? ચેપ્ટર પૂરું થઈ ગયું? બધું સમજાઈ દીધું? થિયરી બિયરી બધું સાહેબ PDF મોકલજો. હા, થિયરી બિયરી બધું. સર મેથ્સમાં ક્યાંથી સોશિયલ સાયન્સ જેવો શું કહેવાય કે આવ્યો? હા ભાઈ, આવે ક્યારેક આવે આવું. હાલો ડન લખો બધા કોમેન્ટમાં ડન 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 ડન. ઓકે ચલો, આની PDF બેટા હું તમને મોકલી દઉં છું. તમને PDF આ તો સારાંશ તમારી આગળ હશે જ તે. તમારે ખાલી PDF મોકલવાની 1 થી 5 પ્રશ્નની, બરાબર ને? તો હું હમણાં મોકલી દઉં છું. ગુડ બાય.
પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.